દર્શક મિત્રો આજે વાત કરી રહ્યા છીએ આવતીકાલથી શરૂ થનારા શ્રાવણ માસ વિશે। પરંતુ આજે અમાવસ્યાની તિથિ છે। અમાવસ્યાની તિથિમાં એવું કહેવામાં આવે કે અમાવસ્યાની તિથિએ પિતૃઓની કૃપા અવશ્ય મેળવવી જોઈએ। પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રષ્ટુ। પિતૃઓની જો આપણા ઉપર કૃપા પ્રાપ્ત થઈ જાય ને તો પિતૃઓ ધનના ભંડાર ભરીને આપે છે, પિતૃઓ સારા સંતાનોની પ્રાપ્તિ કરાવે છે અને પિતૃઓના લીધે જ આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે। અને એટલા માટે દર અમાવસ્યાની તિથિએ દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ અવશ્ય કરવું જોઈએ। દર અમાવસ્યાની તિથિએ પીપળના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરવું જોઈએ, કાળા તલ અર્પણ કરવા જોઈએ, સાંજના સમયે સરસવના તેલનો દીપક કરવો જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે, અવશ્ય તમને સારો લાભ મળી શકે। આમ તો આપણા શાસ્ત્રની અંદર દરેક વસ્તુની અંદર દેવ સમાન કીધેલા છે અને એટલા માટે જ વૃક્ષોનું પણ આપણા જીવનમાં વધારે મહત્વ છે। આપણે વડ સાવિત્રીનું વ્રત કરતા હોય ત્યારે વડલાના વૃક્ષની પૂજા કરતા હોઈએ। શું કામ? કારણ કે આપણા શાસ્ત્રોની અંદર દરેક જીવની અંદર દેવતા રહેલા છે અને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને જ્યારે અમાવસ્યાની તિથિ હોય ત્યારે કીડિયારું પૂરવું જોઈએ। અમાવસ્યાની તિથિ હોય ત્યારે માછલીને ખાસ કરીને લોટ અર્પણ કરવો જોઈએ। અમાવસ્યાની તિથિ હોય ત્યારે ગાયને, શ્વાનને, કાગને, આ બધા વ્યક્તિઓને આ બધા વસ્તુઓ તમે અર્પણ કરો તો અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળી શકે છે। અમાવસ્યાની તિથિની વાત કરી, દિવાસાની વાત કરીને સાથે સાથે એવરેજ જીવવ્રત વ્રતની સાથે સાથે આજે જે લોકો દશામાના વ્રતનો પ્રારંભ કરી રહ્યા છે એની પણ વાત કરી। વાત દર્શક મિત્રો આવતીકાલે જે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ભગવાન સાંબ સદાશિવનો મહિનો, એવું કહેવાય મહેશાનના પરો દેવો મહિમનો ના પરા સ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર, અજન્માનો લોકા કિમવયવંતો વિજગતા। જેનો જન્મ નથી થયો અને જેનો જન્મ નથી થયો, જેનું મૃત્યુ નથી, એવા ભગવાન સાંબ સદાશિવ પુષ્પદંતે રચેલી જે આ રચના છે એમાં એવું લખ્યું છે કે જેનો જન્મ નથી થયો, જેનું મૃત્યુ નથી, એવા અજન્માનો લોકા, જે વર્ષો સુધી જેનો જન્મ નથી થયો અને ખાસ કરીને એ ભગવાન સાંબ સદાશિવ, જે ભગવાન ભોળિયાનાથ કે જે ભગવાનના કંઠની અંદર હળાહળ વિષને ધારણ કરેલું છે। 200 વર્ષ 500 વર્ષની વાત નથી, હજારો વર્ષથી જે ભગવાન સાંબ સદાશિવ, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે ત્રિદેવ કહેવામાં આવે, ભગવાન શંકરનો જે આખો મહિનો જેને આપણે શ્રાવણ માસ તરીકે ઓળખીએ છીએ, આ શ્રાવણ માસની અંદર ભગવાન શંકરની આરાધના દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનારી છે। એવું કહેવાય છે કે શ્રાવણ માસ ભગવાન શંકરને પ્રિય મહિનો છે અને આ શ્રાવણ માસની અંદર જો ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે। હિન્દુ શાસ્ત્રની અંદર, સનાતન ધર્મની અંદર શ્રાવણ માસનું સવિશેષ મહત્વ રહેલું છે। દર્શક મિત્રો, શ્રાવણ માસની અંદર ભગવાન શંકરની પૂજા ઉત્તમ પ્રકારનો લાભ આપે છે અને આ જ શ્રાવણ મહિનાની અંદર જ્યારે ભગવાન શંકરની આપણે પૂજા કરતા હોઈએ છીએ તો એ ભગવાન શંકરની પૂજા આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે। દર્શક મિત્રો, શ્રાવણ માસની અંદર ભગવાન શંકરનું સવિશેષ પૂજા કરવાનું વિધાન છે। ઘણા લોકો લઘુરુદ્ર કરતા હોય, ઘણા લોકો મહારુદ્ર કરતા હોય, ઘણા લોકો અતિરુદ્ર કરતા હોય અને ઘણા લોકો રુદ્રાભિષેક પણ કરતા હોય। તમે તમારી જાતે નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા તમે ભગવાન શિવ ઉપર જ્યારે અભિષેક કરો છો ત્યારે ભગવાન શંકર તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને તમારા કાર્યોને સિદ્ધ કરે છે। દર્શક મિત્રો, વૈજ્ઞાનિક કારણ પણ છે કે જે વૈજ્ઞાનિક કારણના આધારે આપણા જે દ્વાદશ જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગ મૂકેલા છે, તમે વિજ્ઞાનની અંદર જ્યારે તમે ગૂગલ ઉપર આ વસ્તુને સર્ચ કરશો તો આવશે કે જે જગ્યાએ જીઓપેથિકલ સ્ટ્રેસ, જે જગ્યાએથી વધારે પડતી જ્યારે નકારાત્મક એનર્જી નીકળતી હોય ને એ નકારાત્મક એનર્જી ઉપર જ્યારે શિવલિંગ સ્થાપિત થઈ જતું હોય અને એના ઉપર અલગ અલગ દ્રવ્યોનો અભિષેક થતો હોય ત્યારે પોઝિટિવ એનર્જીની અંદર ક્રિએટ થઈ જતું હોય છે। તમે જોજો કે જે પહેલાના જમાનાની અંદર શું થતું, શંકરનું મંદિર છે એ એવી જગ્યાએ પોતે જે ખાસ કરીને ત્યાંના ભૂદેવ છે, ઋષિમુનિ છે, એવી જગ્યાએ બિરાજમાન કરવામાં આવતા કે જ્યાંથી આ ગામની અંદર નેગેટિવિટી ક્રિએટ થતી હોય, કારણ કે પોઝિટિવિટીને બદલી શકે એટલી એનામાં ક્ષમતા રહેલી છે। અને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને ભગવાન શંકરની પૂજા આ શ્રાવણ મહિનાની અંદર કરવાનો વિશેષ પ્રકારનું મહત્વ છે। એમાં પણ સોમવારનો દિવસ, એક આવતીકાલથી શ્રાવણ મહિનાની શરૂઆત અને સોમવારનો દિવસ બની રહ્યો છે। એવું કહેવાય કે શ્રાવણ મહિનાના સોમવાર એટલે કે ચંદ્રનો વાર, ચંદ્ર એટલે ચંદ્રમા મનસો જાતચક્ષો સૂર્જો જાયત, ચંદ્રમનનો કારક છે ભગવાન શંકરના જે મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર બિરાજમાન છે ને એટલા માટે તમારી કુંડલીની અંદર ચંદ્ર નબળો છે, મનને લગતી સમસ્યા છે, ઇમોશનલ અટેચમેન્ટને લગતી સમસ્યા છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા છે, તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે, ફાઇનાન્શિયલ સિચ્યુએશનને દૂર કરવા માટે, ફાઇનાન્શિયલ સ્થિતિ તમારી બગડી રહી છે તો એને દૂર કરવા માટે, બહેનોને ગાયનેકને લગતી સમસ્યાને દૂર કરવા માટે, તમારા શરીરમાં
પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને એને તમારે દૂર કરવા માટે જો ભગવાન શંકરની આરાધના કરવામાં આવે, જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે, જો ભગવાન શંકરના નિત્યને માટે અભિષેક કરવામાં આવે તો અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. ને એવું કહેવાય કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શંકર ઉપર જો બિલ્લીપત્ર અર્પણ કરવામાં આવે તો એ બિલ્વદલ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે અને દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, આ શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ રહી છે તો શિવ પુરાણની અંદર પણ આ શ્રાવણ માસનો વિશેષ મહિનો કીધેલો છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરવા માટેનો જો મહિનો હોય તો એ શ્રાવણ માસ છે. ખાસ કરીને જ્યોતિર્લિંગના, એમાંય આપણું તો ગુજરાત, અને ગુજરાતમાં જ પહેલું જ્યોતિર્લિંગ છે જે સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર આવેલું છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ. તમે કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન કરો અને એ જ્યોતિર્લિંગની અંદર ભગવાન સાંબ સદાશિવની તમે આરાધના કરો તો અવશ્ય લાભ મળે. ને એમાંય શ્રાવણ મહિનો એ ભગવાન શંકરનો મહિનો, શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ચંદ્ર વાર, અને એમાંય આપણા સૌરાષ્ટ્રની અંદર સોમનાથ જ્યોતિર્લિંગ જે ચંદ્ર માટેનું કહેવાય તો અવશ્ય દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય ને આપણને સારો લાભ મળી શકે. હરિદ્વાર છે, ઉજ્જૈન છે, નાસિક છે, આ બધી જગ્યાએ આપણે અલગ અલગ દર્શન પણ કરી શકીએ અને એના દ્વારા આપણે સારો એવો લાભ પણ મેળવી શકીએ. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાનો સંબંધ વર્ષા ઋતુ સાથે પણ છે અને એટલા માટે જ્યારે આ ખાસ કરીને હરિયાળી રહેલી હોય ને એમાં શ્રાવણ મહિનો આવે તો દરેક વ્યક્તિના જીવનની અંદર શ્રાવણ મહિનો મનોકામનાઓને પૂર્ણ કરે છે. અલગ અલગ વસ્તુઓ ભગવાન શિવ ઉપર જ્યારે આપણે અભિષેક કરતા હોઈએ ત્યારે અલગ અલગ વસ્તુઓનો અભિષેક કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. ગંગાજલ દ્વારા અભિષેક કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિનું વરદાન મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે અને તમને સારો લાભ મળે છે. દુર્વા દ્વારા તમે જ્યારે ભગવાન શંકર ઉપર અભિષેક કરો છો તો એનાથી તમારા પાપો નાશ થાય છે, તમારા જીવનમાં ચિંતાઓનું પ્રમાણ જે વધારે પડતું છે આ ચિંતાઓનું પ્રમાણ દૂર થાય છે અને અવશ્ય તમારા જીવનમાં તમે પ્રગતિ મેળવી શકો છો. જ્યારે તમે ચમેલીના તેલથી તમે ભગવાન શિવ ઉપર અભિષેક કરો છો તો એ સર્વભોગની પ્રાપ્તિ કરાવે છે અને તમારા કાર્યોની અંદર તમને લાભ કરાવે છે. દહીંનો અભિષેક કરવામાં આવે તો દહીંનો અભિષેક કરવાથી પશુધનની પ્રાપ્તિ થાય છે, આપણા જીવનની અંદર આર્થિક સમૃદ્ધિનું આપણને વરદાન સારું એવું પ્રાપ્ત થાય છે. જ્યારે સાકરનો અભિષેક કરવામાં આવે તો સારી બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ આપણી પૂર્ણ થાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ કે કયા દ્રવ્યનો અભિષેક આપણી મનોકામનાઓ પૂર્ણ કરે.